26 માર્ચ એટલે વૃક્ષો પ્રત્યે પ્રેમ અને આત્મીયતા પ્રગટ કરવાનો દિવસ એટલે ગણી શકાય કે વર્ષ 1974ની 26મી માર્ચના રોજ મહુડાના વૃક્ષોને કાપતા બચાવવા છોટાઉદેપુરના નાલેજ પીપલેજના જંગલોમાં આદિવાસી મહિલાઓ મહુડાના વૃક્ષોને બચાવવા ચીપકો આંદોલન કર્યું હતું। આમ તો આ ચીપકો આંદોલન વર્ષ 1970માં સુંદરલાલ બહુગુણાની આગેવાનીમાં તે વખતના ઉત્તર પ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પણ તેની અસર છોટાઉદેપુરમાં પણ થઈ હતી અને સ્વર્ગીય હરિવલ્લભ પરીખ, પૂર્વ નાના મંત્રી સ્વર્ગીય સનત મહેતાની આગેવાનીમાં છોટાઉદેપુર પાસે આવેલા પીપલેજના જંગલમાં આદિવાસી લોકોએ વૃક્ષોને ગળે લગાવી દીધા હતા। કોઈ તેને કાપી ન શકે। આ આલિંગન પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે પ્રેમનું પ્રતીક બન્યું હતું અને તેનું નામ ચીપકો પડી ગયું હતું અને આ ચીપકો આંદોલનના ફળ સ્વરૂપે છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ પર હજારોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યા છે અને તેમાંથી આદિવાસીઓ ખૂબ સારી આવક મેળવી રહ્યા છે। તો ચાલો જાણીએ આ ચીપકો આંદોલનના સાક્ષી એવા તરજુ કાકા સાથેની વિશેષ ચર્ચા। મહુડામાંથી દારૂ બને છે એમ કરીને મહુડાને બદનામ કરવો ઉચિત નથી, કારણ કે મહુડો એ આદિવાસીઓના પિતાતુલ્ય છે। આ મહુડાના વૃક્ષો છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ ઉપર સારા એવા પ્રમાણમાં સચવાયેલા એટલા માટે છે કે વર્ષ 1974ની 26મી માર્ચના રોજ પૂજ્ય હરિવલ્લભ પરીખ, સ્વર્ગીય સનતભાઈ મહેતા જે પૂર્વ નાના મંત્રી હતા, તેઓની આગેવાની હેઠળ છોટાઉદેપુર પાસે આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં 26 માર્ચ 1974ના દિવસે ચીપકો આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના સાક્ષી નાની ટોકરી ગામના તરજુભાઈ રાઠવા આપની સાથે જોડાયા છે, એમની સાથે જ વાત કરીશું। કાકા, વર્ષ 1974ની 26 માર્ચે તમે એક ચીપકો આંદોલન કર્યું હતું, આ ચીપકો આંદોલનનો ઇતિહાસ? ચીપકો આંદોલનનો ઇતિહાસ જે છે એનો મૂળ હેતુ એ હતો કે સરકાર તરફથી એવો આદેશ કરવામાં, એવો જાહેર કરવામાં આવ્યો કે મવડાના ઝાડ કાપી નાખવા અને દોડીનું ઝાડ રવા દેવાનું, પણ એમને એવી ખબર નહોતી કે મવડા એ દોડીનું ફળ કહેવાય અને એ ફળ જે છે એ નીકળ્યા પછી જ દોડી તૈયાર થતી હોય। અને તે વખતે સરકારે જે આ હુકમ કર્યો એમાં હરિવલ્લભ પરીખ અમારા આનંદ કેતન આશ્રમમાં રહેતા હતા, એ એમણે આ વાત જ્યારે નાલેજ પીપલેજના આગેવાનોએ આવીને પુંજાભાઈને રજૂઆત કરી કે અમારા વિસ્તારની અંદર અમારું જીવન જે ચાલી રહ્યું છે મવડા થકી અને એ મવડા સરકાર કાપી નાખવા માટેનો આદેશ કર્યો છે, તો ભાઈ અમે શું કરીએ? ત્યારે પુંજાભાઈએ ત્યાં જઈને આદિવાસીઓની મિટિંગ ભરી અને મિટિંગ ભરીને એમને કીધું કે જે કોઈ મવડા જે છે એ દરેક મવડાને જ્યારે મેર તમે ઊભા રહી જાઓ અને તમે ફોરેસ્ટ ખાતાને એવું કહો કે આ મવડો ને જો કાપવો હોય તો પહેલાં અમને કાપી નાખો, અમારું જીવન છીનવી લો, પછી જ એમ કે મવડો કપાશે ત્યાં સુધી મવડો ન કપાય। આ રીતે લોકો મક્કમ પુંજાભાઈના આદેશ પ્રમાણે ચાલ્યા એટલે મવડા કાપવાનું બંધ કર્યું અને પછી એમણે એવો વિચાર કર્યો કે હવે આપણે શું કરીએ। પણ જ્યારે રેલી કાઢી પૂર્વ જે નાણામંત્રી સનતભાઈ મહેતા અને હરિવલ્લભ પરીખ અને આદિવાસી નાલેજ પીપલેજ અને અમારા વિસ્તારના બધા આદિવાસી લોકોએ રેલી સ્વરૂપે ત્યાં છોટાઉદેપુર DFO સાહેબની ઓફિસમાં ગયા અને એમને આવેદનપત્ર આપ્યું કે મવડો અને ડોળિયાનું ઝાડ એક જ છે, એ કંઈ બે અલગ અલગ નથી એવું કીધું। એટલે પછી એ આવેદનપત્ર આપ્યા પછી એમણે સરકારમાં રજૂઆત કરી અને ત્યારે એમ કે અમારા આ મવડો બે જ અમારા આદિવાસીની જે રોજીરોટી છીનવાવાની હતી એ છીનવાથી બંધ થઈ। એના પ્રેરણા મૂળ જોવા જઈએ તો હરિવલ્લભ પરીખ જાતે છે અને એમના થકી જ એમ કે આ મવડાનું ઝાડ આજની ઘડીએ ઊભું છે અને બચી છે। 26 માર્ચના દિવસે
વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અને વૃક્ષો પ્રત્યેની આત્મીયતાને જો જોવી હોય તો આ 26 માર્ચ 1974ના દિવસે આ ઉત્તર પ્રદેશ અને હાલના ઉત્તરાખંડના આ વિસ્તારમાં 26 માર્ચ 1974ના રોજ ચિપકો આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલન છોટાઉદેપુર સુધી પ્રસર્યું હતું અને જે સામાજિક આગેવાનો છે એમની આગેવાનીમાં ચિપકો આંદોલનના દિવસે આદિવાસી મહિલાઓ, આદિવાસી પુરુષો આ મહોડાના ઝાડને ચીપકીને ચિપકો આંદોલન કરાવ્યું હતું, જેની બદૌલત આજે છોટાઉદેપુર જિલ્લાની ખડતલ ભૂમિ ઉપર સારા એવા પ્રમાણમાં વૃક્ષો સચવાયેલા જોવા મળી રહ્યા છે. અને આ જ વૃક્ષોમાંથી આદિવાસીઓ પ્રત્યેક વૃક્ષ પરથી 10,000 થી 15,000 અને વધુ પ્રમાણમાં જે લોકો પાસે મહોડા છે એવાએ 1,00,000 થી 2,00,000 સુધીની રોજગારી પણ આ મહોડાના વૃક્ષોમાંથી મેળવી રહ્યા છે. પહેલાં તો જે મહોડો છે, મહોડાના વૃક્ષ પર ફૂલ આવે છે, ફૂલ બાદ તેમાં ડોડી આવે છે. ફૂલ અને ડોડી બંનેની ગૌણ પેદાશોમાંથી આદિવાસીઓ પૂરક રોજગારી મેળવી રહ્યા છે. તરજુ કાકા, બીજો તમને એક સવાલ કરીશ કે આ જે ચિપકો આંદોલન થયું એના પછી આ મહોડાના ઝાડને સંરક્ષિત કરવામાં આવ્યા કે ભાઈ મહોડાનું ઝાડ કાપવો ગુનો બને, અને તેને લઈને આપણા વિસ્તારની અંદર મહોડાના ઝાડ સચવાયા કે કઈ રીતે જોવું છે? એટલે આમાં એવું બન્યું કે જ્યારે આ આંદોલન ચાલ્યું એ આંદોલન પછી સરકારે એમાં કાયદો કર્યો કે મવડાનું ઝાડ કાપવું એ ગુનો બને છે. એટલે એ મવડાનું ઝાડ કપાતા બંધ થયા તો અમારા આદિવાસી લોકોને જે મવડામાંથી જે પેદા થતી હતી એ પેદાશમાંથી એમને રોજીરોટી ઊભી કરી. અને જો આ મવડાનું ઝાડ કપાઈ ગયા હોત તો અમારા આદિવાસી લોકોને જે આવક હતી મવડાની અને ડોળિયાની એ બિલકુલ બંધ થઈ ગઈ હોત. અને આજની મિનિટે અમને ડોળિયાનું જે તેલ છે એ ના મળ્યું હોત અને મવડાની અંદરથી જે રોજીરોટી પેદા થતી હતી એ પણ બંધ થઈ ગઈ હતી. એટલે આ જે કંઈક આંદોલન થયા પછી જે અમને લાભ થયો છે એ આજની ઘડીએ કોઈ પણ ઠેકાણે તમે જાઓ, નાલેજ પીપલ સિવાય કોઈ પણ વિસ્તારની અંદર અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર તો એ મવડાના ઝાડ દરેક ઠેકાણે ઠેર ઠેર તમને જોવા મળશે. અને એ અમારી રોજીરોટી એમાંથી દારૂ એટલો જ બને છે એવું નથી. આ મવડા થકી અમારા આદિવાસી લોકોને જે તે વખતે દુષ્કાળ પડતો હતો તે વખતે અનાજ બિલકુલ નહોતું અમારી પાસે. ત્યારે આ મવડા શેકીને અને એ મવડાની સાથે ચણા થોડા ઘણા લઈ આવે અને મવડાને ચણા કૂટી અને એ ખાઈને પાણી પીને એમ કે અમારું જીવન અમે ગુજારતા હતા. એટલે મવડામાંથી દારૂ જ થાય છે એટલે એને કાપી નાખવો એવું નથી, પણ અમારો ખોરાક પણ એક આ મવડાના જે ફળ છે ને એ અમારો ખોરાક પણ હતો. એટલે તેલ એટલું જ નહીં પણ એની હાથે હાથે મવડાનો ખોરાક પણ અમારી પાસે હતો અને એના થકી અમે જીવી રહ્યા. મહોડો એટલે આદિવાસીઓનું કલ્પવૃક્ષ. મહોડો હવામાં ઓક્સિજન તો પૂરું પાડે જ છે, શીતળ છાંયડો આપે છે, લાકડા આપે છે. એ ઉપરાંત મહોડાનું ફૂલ જે છે એ કિંમતી છે. એમાંથી દારૂ બનાવે એવું નહીં, એમાંથી લાડુ બને છે. મહોડાના ફૂલમાં ઔષધીય ગુણોને લઈને આ મહોડા પશુઓને પણ ખવડાવવામાં આવે છે, જેના લાડુ પણ 1,000 રૂપિયા પ્રતિ કિલ્લાના ભાવથી આ મહોડાના લાડુ વેચાય છે. તો એનું જે ડોડી છે એ ડોડી, એનું ફળ જે છે એ ડોડીમાંથી તેલ નીકળતું હોય છે. અને આ ડોડીનું જે તેલ છે એ પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને દુખાવા માટે માલિશ કરવામાં આવે છે. તો આદિવાસીઓ ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ મહોડો જ્યારે એના મહોડાના પાન આવે ત્યારે પ્રકૃતિને સોનેરી ઢોળ ચડાવે છે. એની કૂપળો સોનેરી કલરની હોવાથી આખી પ્રકૃતિ સોનેરી કલરની દેખાય છે. અને તેથી જ કોઈએ કહ્યું છે કે મહોડાનું ઝાડ એટલે સોનાનું વૃક્ષ.